રમણભાઈની દરાસા પણ બાપુના આશીર્વાદ મેળવીને ગયા. બાપુના પરમ શિષ્ય છે સુભાષભાઈ બારસોડ, રઘુભાઈ બારસોડ. ઉદાભાઈ ફલદરા, બાપુને પુષ્પમાળા અર્પણ કરી કિશોરભાઈ નારાયણભાઈ બાપુના આશીર્વાદ લેશે. દિનેશભાઈ ભગતરા બાપુના અત્યારે ધન્યવાદ કહીએ એવા અને દરેક કાર્યક્રમમાં આપણને ખૂબ જ સહકાર આપે છે એવા દિનેશભાઈ ભગતરા પુષ્પમાળા અર્પણ કરશે. સાથે બીજા જમણા દેવા શૈલેષભાઈ તેઓ પણ બાપુના ચરણોમાં પુષ્પમાળા આશીર્વાદ લેશે. હરિભાઈ બાળકો અમૃતભાઈ અમારા કોન્ટ્રાક્ટર જે આ સામે હોલ બને છે એમના કોન્ટ્રાક્ટર ભાઈ શ્રી અમૃતભાઈ બાપુના ચરણોમાં પુષ્પમાળા અર્પણ કરશે અને આશીર્વાદ મેળવશે. હવે આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. તો સૌ પ્રથમ આજે દેવ દિવાળી એટલે પવિત્ર દિવસ. દેવોની જે સમય થઈ ગયેલા એ સમય બિલકુલ અંધકારમય હતો, એટલે કે અજ્ઞાનતામાં હતો. અને એ અજ્ઞાનતાના અજ્ઞાનના અંધકારમાંથી પ્રકાશ તરફ વાળવાનું કામ બાપાએ કર્યું. એક જ વસ્તુ છે
કે બાપા તો અભણ હતા છતાં પણ એમનામાં એવી રામ ભક્તિનું બીજ કઈ રીતે રોપાયું એ આપણે સૌ વિચાર કરવો. તે વખતે તો રામ કોઈના મગજમાં હતા એ નહીં અને રામાયણનું કોઈ વાંચન બી નહોતા કરતા. અહીં તો ફક્ત આપણે પ્રકૃતિની પૂજા કરતા હતા. માવલી માતાની છે અને પરામદેવની છે એ આપણે પૂજા કરતા, એ બી આપણે ચાલુ રાખી છે. પણ એવા સમયમાં જે દિત્યા બાપાએ રામ ભક્તિનું જે ગીત રૂપ્યું એ અદ્ભુત છે. એવા દિત્યા બાપાના આપણે 155મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ખૂબ આનંદની વાત છે. સાથે સાથે આપણા પરમ પૂજ્ય જેઓ વ્યાસપીઠ પર વિરાજમાન છે તેઓ પણ બાપાના પરમ ઉપાસક છે. તેઓ જ્યાં જ્યાં એનો કાર્યક્રમ હોય ત્યાં બાપાને યાદ કર્યા વગર રહેતા નથી. બાપાના એકાદ બે પરજાઓની પણ વાતો તેઓ કરતા જ હોય છે. પછી વલસાડ તાલુકો હોય, ધરમપુર તાલુકો હોય, મહુવા તાલુકો હોય, નવસારી બાજુ હોય, કપરાડા હોય, મહારાષ્ટ્રની બોર્ડર પર હોય, ત્યાં દરેક જગ્યાએ બાપા એનો પ્રચાર બાપુએ કર્યો નથી. ખૂબ જ પ્રેમથી ભાવ અને બાપામાં આજે હરે રામ હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે હરે રામ હરે રામ હરે રામ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે હરે રામ હરે રામ હરે રામ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે. તો આજે જન્મજયંતિ મહોત્સવ કથા એ વિરામ લે છે. રવિવારથી બપોર પછીથી નાની ગોળગું બાજુનું ગામ અને ત્યાં શ્રીમદ ભાગવત કથા 7 દિવસીય કથા થવા જઈ રહી છે. તો આપ સૌને નિમંત્રણ છે. તો જયકાર સાથે સત્સંગને વિરામ આપીએ. બોલીએ રામ ભક્ત દિત્યાની જય. બાપાના પરમ ઉપાસક અને બાપા માટે સમર્પિત અને નિર્વલ કામ માટે પણ સમર્પિત એવા પરમ પૂજ્ય